તમારામાંથી બહુ બધા એવું પૂછ્યું છે કે તમે શું જોબ કરો છો? ભાખરી અને રાધાનું ચવાણું. તો રૂચાબેન દવે ડ્રાઈવ કરી રહ્યા છે. રૂચા આખી ઇન્ડિયા ટ્રીપમાં અમારા 2 થી વધારે એણે એન્જોય કર્યું છે. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને સવાર પડી ગઈ છે, 5:30 વાગ્યા છે સવારના. અને રોનક નહીં ધોઈને રેડી છે અને હું અને પીહુ હવે દિવસ સ્ટાર્ટ કરીશું. તો જ્યારે પણ વર્કિંગ ડે હોય મારા અને રોનક બંને માટે, ત્યારે અમારા ઘરે આવું હોય છે કે સવારે 5:30 થાય એટલે રોનક તો રેડી હોય, અમે બંને ઉઠી ગયા હોઈએ કેમ કે પીહુનું જે રૂટીન છે સ્ટાર્ટ થઈ જાય. અને બાય 6:45 ઓલ 3 ઓફ અસ વી આર ઇન કાર. તો એવું છે. તમારામાંથી બહુ બધા એવું પૂછ્યું છે કે તમે શું જોબ કરો છો? તો કેનેડામાં આવ્યા પછી ઘણી બધી જોબ કરી, બહુ જ બધી જોબ કરી છે. પણ અત્યારે રિસન્ટ જોબ હું પાર્ટ ટાઈમ કરી રહી છું કેમ કે પીહુ સાથે મેનેજ કરવાનું હોય. તો આજે એન્ડ ઓફ ધ વ્લોગ સુધીમાં હું કહીશ કે હું શું જોબ કરું છું. તો જો તમે તમને કોઈ ગેસ હોય, કંઈ ગેસીસ, તો કોમેન્ટમાં લખી દેજો અત્યારે જ. અને બાય એન્ડ ઓફ ધ વ્લોગ હું કહીશ કે હું શું જોબ કરું છું. તો ચલો આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. તો હવે બનાવીશું ચા અને ભાખરી. પાછા બેક ટુ રૂટીન. અત્યાર સુધી જ્યારે ઇન્ડિયા હતા ને, નડિયાદ રહ્યા જેટલા પણ દિવસ, તો પપ્પા સવારે ગરમ ગરમ નાસ્તા કરાવતા હતા. ભજીયા, બટાકા પૌવા, કંઈક પાપડી, બધું જાત જાતનું લઈ આવે, પફ અને જમાડે. અને અમે લોકો બસ ખાલી જલસા કરવા ગયા હોઈએ એ રીતે. જેટલા પણ દિવસ નડિયાદ રહી છું ને એટલા દિવસ કેવું કે ખાલી લોજમાં રહેતા હોઈએ અને એવું રાત્રે સૂઈ જવાનું, સવારે ચા નાસ્તો કરવાનો અને નીકળી જવાનું. પપ્પાને એક દિવસ જમવાનું બનાવીને જમાડી પણ નથી શકી. અને પપ્પા એટલા પ્રેમથી રોજ કંઈક સરસ ચા સાથે નાસ્તો લઈ આવે અને કે બેટા તું રહેવા દે. અને એક રિયલ પ્રિન્સેસ અને ક્વીનને એક રિયલ કિંગ જ સાચવી શકે. તો મમ્મી જ્યાં સુધી હતી અમારી સાથે ત્યાં સુધી પપ્પાએ ક્યારેય એને ચા નથી બનાવવા દીધી, એ જ બનાવતા હતા. અને હું ગઈ ને ત્યારે પપ્પાએ મને પણ એક દિવસ ચા નથી બનાવવા દીધી. અને એમ પણ મને અને રોનકને પપ્પાના હાથની ચા બહુ ભાવે. હું છોડી દીધી હતી ચા, તોય મેં ત્યાં જઈને સ્ટાર્ટ કરી જસ્ટ પપ્પાના હાથની ચા પીવા. તો આઈ રિયલી મિસ હિમ. અને ચલો ભાખરી બનાવીએ. બ્રેકફાસ્ટ ટાઈમ. હા, બ્રેકફાસ્ટ ટાઈમ. સવારનો ચા નાસ્તો, ભાખરી અને રાધાનું ચવાણું. હજુ પણ મજા પડી જાય. એ જ ટેસ્ટ કેમ? એ જ ટેસ્ટ. અને ના, હું લાઈક બધા નાસ્તા લઈ આવ્યો છું મારા મોટા બનાવીને શોપ પરથી. પણ સાંજે મેં મારી નાની બહેનને ફોન કર્યો હતો, તું એક કામ કરજે, રાધાનું ચવાણું લઈ આવજે. બધા નાસ્તા તો લઈ આવ્યો છું પણ રાધાનું ચવાણું સ્પેશિયલ લઈ આવજે. અને અત્યારે હવે ચા નાસ્તો, ભાખરી અને રાધાનું ચવાણું. થેન્ક યુ વર્ષાદી. હે, થેન્ક યુ ઓલ ઓફ યુ. યસ. ભગવાનની પ્રાર્થના થઈ ગઈ છે અને હવે ચા નાસ્તો કરીશું અને પછી ચાલવું છે દાડીએ. બેક ટુ વર્ક. અને હવે પીહુબેન રેડી થઈ જાય એટલે એ પહેલાં કરશે એક્સરસાઇઝ. અમારું ઊંધું છે, બધા પહેલાં એક્સરસાઇઝ કરે અને પછી નાય. અમારું પીહુ પહેલાં નહીં લે અને પછી એક્સરસાઇઝ કરે. તો અને પછી એનું જો એ હળદરવાળું દૂધ પીવે રોજ, તો એ પણ રેડી છે. હવે પીહુ પ્રાર્થના કરશે અને હવે એક્સરસાઇઝ ટાઈમ. Reach and squat in 5, 4, 3, 2, 1. Go. 1, 2, 3. તો કામકાજ પૂર્ણ કરીને હવે ઘરે જઈશું. રૂચા મને લેવા આવી ગઈ છે અને પીહુબેન મને એવું કહે છે કે તમે મારી બાજુમાં બેસો. એટલે
એટલે હું હવે પીયુબેનની બાજુમાં બેઠો છું. પીયુબેન કેમ છો? મજામાં. બસ જો જોબ ફિનિશ કરીને આવ્યા હવે ઘરે જઈશું. પછી ફ્રેશ થઈને ડિનર કરીશું અને પછી શું કરવાનું? ઊંઘી જવાનું. થોડુંક લેટ. તો રૂચાબેન દવે ડ્રાઈવ કરી રહ્યા છે. રૂચાબેન કેમ છો? મજામાં. લઈને મને સેફલી ઘરે લઈ જાય છે રૂચાબેન. એટ યોર સર્વિસ સર. તો ઘણા બધાનો સવાલ હતો કે હું અને રૂચા બંને ક્યાં જોબ કરીએ છીએ, રાઈટ? તો હું એમેઝોન વેરહાઉસમાં જોબ કરું છું અને રૂચાએ જોબ ચેન્જ કરી છે. તો રૂચા કહેશે કે ક્યાં જોબ કરે છે. તો કેનેડામાં આવ્યા પછી મેં બધી બહુ અલગ અલગ જોબ કરી છે. ફૂલ ટાઈમ જોબ કરી છે, પાર્ટ ટાઈમ જોબ કરી છે, બધાની ઘરે જમવાનું પણ બનાવવા ગઈ છું, ટિફિન્સ કર્યા છે, બધું બહુ કર્યું છે. પણ હમણાં રિસન્ટ અમારા ચેન્જ પછી અમે લાસ્ટ યર ફેબ્રુઆરીમાં આ બાજુ મૂવ થયા અને પછી થોડા ટાઈમ પછી ઓબ્વિયસલી પીહુ સાથે મેનેજ કરવું એ અમારી મેઇન પ્રાયોરિટી છે કે એને ક્યાંય ડે કેરમાં કે પછી બીજે કશે મૂકીને ના જવું પડે. વન ઓફ ધ પેરેન્ટ્સ હેઝ ટુ બી વિથ હર ઓલ ધ ટાઈમ. તો મેં એમ જ એપ્લાય કર્યું હતું. એક મારો ફ્રેન્ડ છે અને એ ડાઉનટાઉન ટોરોન્ટોમાં બસ ડ્રાઈવર છે. તો એણે મને રેકમેન્ડ કર્યું હતું કે તું આમાં કેમ ટ્રાય નથી કરતી. તો મેં સ્કૂલ બસ ડ્રાઇવિંગ માટે એપ્લિકેશન આપી હતી અને સક્સેસફુલી એક્સેપ્ટ થઈ ગઈ. તો અત્યારે હું સ્કૂલ બસ ડ્રાઈવર છું. કેનેડામાં સ્કૂલ બસ ડ્રાઈવ કરું છું લાસ્ટ યર ઓક્ટોબરથી. અને એટલા માટે કે એમાં પીહુને હું સાથે રાખી શકું અને બીજા એક મારા કોલિગ છે જે હેલ્પ કરે છે. તો અત્યારે હવે અમારો પાર્ટ ટાઈમમાં મારો સ્કેડ્યુલ કેવો છે, સવારે રોનકને જોબ ડ્રોપ ઓફ કરી અને પીહુને લઈને હું બસમાં જાઉં, બધા સ્ટુડન્ટને ઘરેથી લઈને સ્કૂલે મૂકું અને પછી સ્કૂલ બસ સાથે જ પીહુની સ્કૂલમાં જઈને એને ડ્રોપ કરું અને પછી ઘરે આવું, બધું કામ પતાવી અને બપોરની રાઈડ માટે જાઉં. અને સાંજે મારા એક કલીગ છે એ પીહુને સ્કૂલથી પિક કરીને મારી ઓફિસ મૂકી દે અને પછી લગભગ અડધો કલાક પીહુ વેઇટ કરે મારી માટે ત્યાં અને હું મારી રાઈડ પતાવી અને પીહુને લઈને ઘરે આવું. તો યસ, સો આઈ એમ અ સ્કૂલ બસ ડ્રાઈવર. અને નાની નહીં, હું મોટી જે બસ હોય છે 55 સ્ટુડન્ટની કેપેસિટીવાળી એ 40 ફીટ્સની બસ ચલાવું છું. યા તો એમાં કંઈ આઈ ફીલ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. અને મારા લાઈફમાં જે બે મેન મારી પાછળ મહત્વના છે, મારા પપ્પા અને મારા હસબન્ડ, જો ઇફ દે આર પ્રાઉડ ઓફ મી દેન નથિંગ એલ્સ મેટર્સ. તો યસ, તમે બહુ બધા ક્વેશ્ચન્સ કરતા હતા અને એક કરીને જો બધાને કોમેન્ટમાં રિપ્લાય કરું એના કરતાં મને થયું કે આ નાનો એક એ મૂકી દઉં. અને મારી બસમાં અકોર્ડિંગ ટુ લો એલાઉ નથી વિડીયો કે એવું કંઈ પણ, એટલે હું એ ક્યારેય નહીં મૂકું, મારી કંપનીનું નામ રિવીલ નહીં કરું. પણ યસ, મારી જોબ પોઝિશન જો હું કહું તો આઈ એમ અ સ્કૂલ બસ ડ્રાઈવર. હોપ કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. તો આની સાથે આજનો બ્લોગ પૂર્ણ વિરામ કરીએ છીએ. તો આવી જ રીતે અમારા વિડીયો તમે જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને અગેન ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો જલ્દી ફોલો કરી દો. ત્યાં પણ પીહુની બહુ જ વિડીયો આવે છે જે અમે શેર કરીએ છીએ ત્યાં પણ. અને એક ખાસ મારે જણાવવું હતું કે ઘણા બધા મને પર્સનલી કામ પર કે પછી ક્યાંય અમે બહાર નીકળીએ તો કહે છે કે તમારા વિડીયો જોઈએ છે અમે અને અમને બહુ મજા આવે છે. તો અગેન થેન્ક યુ સો મચ each and all of you. We really appreciate it. અને પર્ટિક્યુલરલી પીહુનું કહે કે તમે બહુ સારી રીતે તમે એને ગુજરાતી બોલે છે, આમ છે તેમ છે. પણ અગેન એક જ છે કે અમે બંને કહેલું છે એને કે ઘરે ખાલી તારે ગુજરાતીમાં જ વાત કરવાની. તો બીજું કંઈ નહીં, પણ અમારા બા છે કે પછી કોઈ
એજેડ હોય એને એની જોડે સારી રીતે વાત કરી શકે બસ. અને એનું લાઈક અમને જોવા મળ્યું કે આખી ઇન્ડિયા ટ્રીપમાં અમારા 2 થી વધારે એણે એન્જોય કર્યું છે. એણે એટલા જલસા કર્યા છે. એનો બર્થ ઇન્ડિયામાં નથી. આ વખત સમજણી થઈ પછી આ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા ગઈ હતી. પણ બધા અમને ગામડે પણ એવું કહેતા હતા કે લાઈક અહીંની જ હોય ને એવું અમને ફીલ થાય છે. તો વી આર સો પ્રાઉડ ઓફ હર અને ઓલ થેન્ક્સ ટુ ગોડ અને અમારા પેરેન્ટ્સ કે જેમણે અમને આટલું સરસ ડાયરેક્શન આપ્યું. તો બસ આવી જ રીતે પ્રેમ કરતા રહેશો એવી આશા છે અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.